નમસ્કાર, સ્વાગત છે આપનું ટીવી10 ન્યૂઝમાં। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। વોંધ નજીક ફિલ્મી ઢબે થયેલી 72 લાખના સોનાની લૂંટનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલાયો। આદિપુરની જ્વેલર્સના સાડા બનેવી નીકળ્યા માસ્ટરમાઇન્ડ, 3ની ધરપકડ। કચ્છમાં કોંગો ફીવરનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો। માંડવીના બાયઠના 40 વર્ષીય માલધારી યુવકને કોંગો ફીવર, વર્તમાન વર્ષનો છઠ્ઠો પોઝિટિવ કેસ। હોડકોમાં 10મા પશુ મેળાનો પ્રારંભ। 2 દિવસ સુધી વિવિધ સ્પર્ધાના આયોજન। સારી નસલના પશુ ખરીદવા માટે ઉમટ્યા ખરીદદારો। રવિવારે રાજ્યની સાથે કચ્છમાં પણ લેવાશે લોકરક્ષક દળની પરીક્ષા। કચ્છમાં 15,000 ઉમેદવારો આપશે લેખિત પરીક્ષા। પ્રથમવાર બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ। ને દિવાળી પર્વે પોલીસ ભુજમાં ગોઠવશે ચાંપતો બંદોબસ્ત। બેંક, આંગડિયા, ફટાકડાની પેઢીઓના સંચાલકોને પોલીસે કરી વિવિધ તાકીદ। ભીડવાળા વિસ્તારોમાં સાદા વેશમાં થશે પેટ્રોલિંગ। ભચાઉના વોંધ નજીક ગુરુવારે રાત્રે હુમલા સાથે લૂંટી લેવાયેલા રાજકોટના સોની બંધુઓની ઘટનાનો ભેદ પૂર્વ કચ્છ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। 72 લાખની કિંમતના 2.5 કિલો સોના સાથે રાજકોટ પરત જઈ રહેલા સોની બંધુઓને ગુરુવારે રાત્રે 4થી વધુ શખ્સે લૂંટી લીધા હતા। બુકાનીધારી આરોપીઓએ હાઈવે પર તેમની કાર આંતરી તેમના પર ધોકા પાઇપથી હુમલો કરી સોનાની લૂંટ ચલાવી હતી। આ સનસનીખેજ ઘટનામાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિવસ રાત ઝીણવટભરી તપાસ આદરી 3 આરોપીને ઝડપી પાડ્યા છે। હુમલાના આ બનાવના સૂત્રધાર જાણભેદુ હોવાનો પર્દાફાશ થયો છે। બનાવમાં આદિપુરની ભાગ્યલક્ષ્મી જ્વેલર્સના સોની સંચાલક સાડા બનેવીની સંડોવણી ખુલી છે। એલસીબીએ ભાગ્યલક્ષ્મી જ્વેલર્સના આશીષ સોની અને આધોઈમાં રહેતા તેના બનેવી રાહુલ સોનીને ઝડપી પાડી ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। જ્યારે ત્રીજા શખ્સનું નામ હિતેન્દ્રસિંહ જાડેજા છે અને તે અંતરજાળનો રહીશ છે। સાડા બનેવીએ તેને લૂંટનું કામ પાર પાડવા સાથે રાખ્યો હતો। પોલીસની તપાસ દરમિયાન રાહુલ સોનીના ઘરેથી કાનની બુટ્ટી, ગળાના હાર સહિતના સોનાના ઘરેણા સહિત 1 કિલોથી વધુ સોનાનો જથ્થો રિકવર કરી લીધો છે। રિકવર થયેલા સોનાની કિંમત 35,25,000 રૂપિયા થાય છે। જોકે અન્ય મુદ્દામાલ રિકવર થઈ શક્યો નથી। પોલીસે લૂંટના કામમાં વપરાયેલી 2 કાર સહિત 50 લાખનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી જપ્ત કર્યો છે। રાજકોટના સોની બંધુ હર્ષદ આડેસરા અને મથુરેશ આડેસરા ગાંધીધામથી રાજકોટ પરત જઈ રહ્યા હતા ત્યારે હાઈવે પર તેમને લૂંટી લેવાની યોજના સાડા બનેવીએ બનાવી હતી। લૂંટમાં હજુ અન્ય કેટલાક આરોપીઓ પણ સંડોવાયેલા છે। ઝડપાયેલા આરોપીઓની પૂછતાછના આધારે પોલીસે તેમને પણ પકડી પાડવા કવાયત હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે લૂંટનો ભોગ રાજકોટના સોની બંધુ બનતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી રજૂઆત પહોંચી હતી। ત્યારે પૂર્વ કચ્છ પોલીસે આયોજનબદ્ધ રીતે ચકચારી લૂંટના કેસને ગણતરીના કલાકોમાં જ ડિટેક્ટ કરવાની સફળતા મેળવી છે। ભુજના આશાપુરા નગરમાં રહેતી 18 વર્ષીય યુવતી પર છરીની અણીએ બળાત્કાર ગુજારાતા ચકચાર મચી ગઈ છે। દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે રાઉન્ડ અપ કરી લીધો છે। દુષ્કર્મની આ ઘટના શુક્રવાર સાંજે 6 વાગ્યાથી વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં આશાપુરા નગરમાં બની હતી। 18 વર્ષીય યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ઇરફાન મહંમદ જતે બળાત્કાર ગુજારી ધાકધમકી પણ કરી હતી। દુષ્કર્મની આ ઘટનામાં ઇરફાન જતને શબ્બીર હુસેન નામના એક અન્ય શખ્સે પણ મદદગારી કરી હતી। બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવાઈ છે। તો પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજમાં ધાણીપાસાનો જુગાર રમતા 4 શખ્સોને 55,000ની રોકડ રકમ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા છે। એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભુજના જયનગર વિસ્તારની પ્રાથમિક શાળાની બાજુમાં ખુલ્લી જમીન પર 4 શખ્સો ધાણીપાસાનો જુગાર રમતા હતા। પોલીસે પરેશ જોશી, દીપક ગોર, હસમુખ ઠક્કર અને જયેશ મહેતા નામના 4 જણને 55,700ની રોકડ રકમ અને 9,000ના મોબાઈલ ફોન સહિત 64,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। 4 વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે। કચ્છમાં કોંગો ફીવરનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય અને પશુપાલન વિભાગની દોડધામ વધી ગઈ છે। આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી અનુસાર માંડવીના બાયઠના 40 વર્ષીય માલધારી યુવકને શંકાસ્પદ કોંગો ફીવરના લક્ષણ સાથે ગત 13મી તારીખના ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। દરમિયાન તેને 2 દિવસ પૂર્વે 20 ઓક્ટોબરના કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું રોગચાળા નિયંત્રણ અધિકારી અરુણકુમાર કુર્મીએ વિગત આપતા જણાવ્યું હતું। જિલ્લામાં વર્તમાન વર્ષમાં કોંગો ફીવરનો આ છઠ્ઠો પોઝિટિવ કેસ નોંધાયો છે।
મુન્દ્રાના લાખાપરના માલધારી યુવાનનું કોંગો ફીવરથી મોત નીપજ્યું હતું. ત્યારે કોંગો ફીવરના વધતા વ્યાપને નાથવા આરોગ્ય અને પશુપાલન વિભાગે રોગચાળા અટકાયતી પગલાં ભરવા સાથે આ રોગ કઈ રીતે ફેલાતો અટકે તે માટે લોકોને જાગૃત કરવા સાથે ડોક્ટરો સાથે પણ સંવાદ કરાઈ રહ્યો છે. આ રોગ પશુઓ પર બેસતી ઈતરડીથી ફેલાતો હોય પશુપાલન વિભાગે પણ સેમ્પલ એકત્રીકરણ કરી પરીક્ષણ માટે મોકલવા સહિતની કામગીરી હાથ ધરી હતી. રાજ્યની સાથે રવિવારે કચ્છમાં પણ લોકરક્ષક દળની ભરતી માટે લેખિત પરીક્ષા યોજાશે. જિલ્લામાં ભુજ સહિત કુલ 31 સ્થળે પરીક્ષા લેવાશે. લેખિત પરીક્ષામાં 15,000 પરીક્ષાર્થીઓ બેસવાના છે. જિલ્લાનો શિક્ષણ અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે પરીક્ષાનું સંચાલન કરશે. વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પશ્ચિમ કચ્છના પોલીસ વડા મકરંદ ચૌહાણે ભુજમાં આવા કેટલાક પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ આયોજનની સમીક્ષા કરી હતી. લોકરક્ષકની પરીક્ષામાં પ્રથમવાર બાયોમેટ્રિક પદ્ધતિથી ચકાસણી કરાશે. પરીક્ષા કેન્દ્રમાં નિયુક્ત સુપરવાઇઝર પરીક્ષાર્થીની ફિંગરપ્રિન્ટ લઈ હોલ ટિકિટ સ્કેન કરશે. આ માટે ટેબ્લેટ અને થંબ મશીન વપરાશે. પરીક્ષામાં OMR શીટ પણ પ્રથમવાર અપાશે. કચ્છમાં કચ્છ ઉપરાંત અન્ય જિલ્લાના પરીક્ષાર્થીઓ પણ પરીક્ષા આપવા આવશે. પરીક્ષાની કામગીરી માટે 80 જેટલા શિક્ષકોને ખાસ તાલીમ અપાઈ છે. કચ્છમાં અકસ્માત આપઘાતના 2 અલગ અલગ બનાવમાં એક યુવતી સહિત 2 જણના અકાળે મોત નીપજ્યા છે. માંડવી તાલુકાના પુનડી પાટિયા નજીક એસટી બસે એક્ટિવાને ટક્કર મારતા વાહન ચાલક યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. દુર્ઘટનામાં ભુજમાં રહેતી અને જખણિયાની વિરાયતન વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે કામ કરતી 25 વર્ષીય જાહ્નવી અજાણીનું મોત નીપજ્યું છે. જાહ્નવી એક્ટિવા પર વિરાયતન વિદ્યાપીઠ આવી રહી હતી ત્યારે ભુજ માંડવી રૂટની એસટી બસના ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી, જેમાં જાહ્નવીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો આદિપુરમાં પત્ની સાથે બોલાચાલી થયા બાદ મનમાં લાગી આવતા પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. કેશરનગરમાં રહેતા રાહુલ ચૌહાણે ગળે ફાંસો ખાઈ લીધો છે. બનાવ અંગે આદિપુર પોલીસે તપાસ હાથ ધરી છે. બુલેટિનમાં સમય છે અહીં એક નાનકડા વિરામનો. આપ જોતા રહો TV10 ન્યૂઝ. For those who love their rides, presenting the all-new Suzuki Access 125. धर्मसूत ऑटोलिंक LLP 62 प्रसादी प्लॉट संस्कार नगर भूज कच्छ. फोन नंबर 02832227818. मोबाइल नंबर 9879203458. The unleavable. શ્રી નરનારાયણ દેવ નગર અપરા કોટેજીસ. ઊંચા મકાન ભાડા ભરવાનું છોડો અને વસાવો ઘરનું ઘર. માત્ર 51,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી મેળવો ઘરનું ઘર. શ્રી નરનારાયણ દેવ નગર અપરા કોટેજીસ 1 BHK 60 વાર રો હાઉસીસ ફક્ત 7,51,000 લોન ડોક્યુમેન્ટ સાથે રેડી પોઝિશન. વીજળી પાણીની 24 કલાક સુવિધા. સીસી રોડ, કમ્પાઉન્ડ વોલ, આકર્ષક મેઇન ગેટ. સર્વે નંબર 121 મલવાડી પાસે જલારામ સોસાયટી સામે, ગંગેશ્વર રોડ, માધાપર, નવાવાસ, ભુજ. બુકિંગ માટે સંપર્ક કરો આશિષ ત્રવાડી 98 257 58 331. જય પરમાર 99 249 33 596. રાજ પરમાર 99 793 14 241. બન્નીના હોડકોમાં આજથી 2 દિવસીય પશુ મેળાનો પ્રારંભ થયો છે. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા સતત 10 વર્ષથી આ પશુ મેળાનું આયોજન થાય છે. રાજ્યના સંસદીય સચિવ વાસણ આહિર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા સહિતના વિવિધ રાજકીય અગ્રણીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પશુ મેળાને આજે ખુલ્લો મુકાયો હતો.
માલધારીઓને તેમના જાતવાન પશુઓના વેચાણ માટે ઘર આંગણે જ બજાર સાથે યોગ્ય ભાવ મળે તે આશયથી પશુ મેળો યોજાય છે। આ પ્રસંગે સંસદીય સચિવ વાસણ આહિરે રાજ્ય સરકારે ભેંસોના બ્રીડિંગ માટે 19 કરોડ અને ગાયોના સંવર્ધન માટે 23 કરોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો હોવાનું જણાવ્યું હતું। પશુ મેળામાં બન્નીની કુંઢી ભેંસ, કાંકરેજી ગાય, સિંધી કચ્છી ઘોડા, ગધેડા સહિતના પ્રાણીઓ વેચાણ માટે મુકાયા હતા। પશુ મેળામાં 200થી વધુ માલધારીઓ જોડાયા છે। 2 દિવસ સુધી ચાલનારા પશુ મેળામાં દૂધ દોહન, પશુ તંદુરસ્તી હરીફાઈ, અશ્વદોડ, પશુ શણગાર વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે। પશુ મેળાના આયોજનથી બન્ની ભેંસના સારા ભાવ ઉપજી રહ્યા છે। એક સમયે 50,000માં વેચાતી ભેંસ આજે 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચાય છે। સારી ઓલાદના પશુનો અહીંયા મેળો ભરાય। હિન્દુસ્તાનના લગભગ 5, 7, 8 રાજ્યોના માલધારીઓ અહીંયા 3 દિવસ પશુ મેળો હોય એમાં આવતા હોય છે। ગાય, ભેંસ, બળદ, ઘોડા અને હવે તો ગાધર્વ પણ આવતા હોય છે। તો આના કારણે બન્નીના માલધારીઓને ખૂબ મોટો એના જીવનમાં આર્થિક, સામાજિક ખૂબ પ્રગતિ થઈ છે। તમે જોઈ શકો છો જેમ કે આ 10 વર્ષની અંદર આદરણીય નરેન્દ્રભાઈએ અને આ બન્ની પશુ ઉછેર કેન્દ્ર ઉછેરક માલધારી સંગઠન દ્વારા એમની પાસે હું અહીંયાનો ધારાસભ્ય હતો 2007માં ત્યારે રજૂઆત આવી કે અમારી બન્નીની ભેંસને અગર જો નેશનલ બફેલું તરીકે 11મી ભેંસ તરીકે અગર જો રાષ્ટ્રીય પ્રાણી તરીકે માન્યતા મળે તો અમારી ભેંસની કિંમત વધે અને અમને દુનિયાનું આખાનું એક ફ્લોર મળે। માનનીય નરેન્દ્રભાઈએ ખૂબ મહેનત કરીને એ વખતની કેન્દ્ર સરકારમાં રજૂઆતો કરીને 2011માં આ નેશનલ બફેલું તરીકે એની માન્યતા મળી। આજે હમણાં જ તમે સાંભળતા હતા કે માલધારીઓના ચહેરા ઉપર ખૂબ ખુશી અને હસી અને ખુશીનો માહોલ તમે જોઈ રહ્યા છો। 20-25 હજાર કે 30 હજારની વેચાતી ભેંસ આજે 2 ને 2.5 લાખ રૂપિયામાં ભેંસ મળતી નથી। આજે અહીંયાનો જે ઘોડો છે બન્નીનો અશ્વ એ પણ હમણાં જ આમાં અહીંયાના માલધારી શેર મામદે કીધું કે ભાઈ અમારો અહીંયાનો ઘોડો પણ અત્યારે 5 લાખ રૂપિયા દેતા પણ મળતું નથી। આ સરકારની અને માલધારીઓની આ એક પ્રગતિ છે કે આ વખતે રાજ્ય સરકારે 2 મોટા પ્રોજેક્ટ મંજૂર કર્યા છે। એક 19 કરોડ રૂપિયાના ખર્ચે ભેંસનું બ્રીડિંગ વ્યવસ્થિત થાય એના માટે મંજૂર કર્યો છે અને બીજો એક ગાયોનું સંવર્ધન વ્યવસ્થિત થાય એના માટે 23 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પણ ગુજરાતના પશુપાલન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં મારા કચ્છના સૌ ખેડૂત અને માલધારી ભાઈઓને આનું ખૂબ મોટા પ્રમાણમાં લાભ અને એના પરિણામો મળશે। ધન્યવાદ। આમાં અંદાજિત ટોટલ 200 જેવા માલધારીઓ આમાં રજીસ્ટર કરાયા છે અને દરેક ગામથી અલગ અલગ પશુઓ જે સાંડ પાડા છે કે ભેંસો છે એ લઈ આવે છે। આ પશુ મેળામાં એક માલધારી માટે એક બજાર ઊભી થાય અને એમાં માલધારીને અદબીસર ભાવ મળે એના માટે આયોજન કરેલું છે। એટલે આમાં જે પશુ મેળાઓ જે થયા એના પાછળ પહેલાં અમારી ભેંસ જે બન્નીની ભેંસ હતી 50,000 કે 1 લાખ, હવે વધીને 2 લાખ 2.5 લાખ થઈ પહોંચી। બન્નીના પશુ મેળામાં કુંડી ભેંસ જ નહીં, કચ્છી ગદર્ભ અને સિંધી કચ્છી અશ્વોએ પણ આકર્ષણ સર્જ્યું છે। ખાસ કરીને અશ્વપાલકો આ પશુ મેળામાં યોજાતી અશ્વદોડમાં ભાગ લેવા અચૂક આપે છે। અશ્વદોડની સાથે જાતવાન અશ્વોના દામ પણ ઊંચા ઉપજે છે। બન્નીમાં અનેક જાતવાન અશ્વોના દામ 5 થી 7 લાખ રૂપિયા સુધીના બોલાયા હતા। જો કે અશ્વપાલકોને જાતવાન અશ્વોના વેચાણના બદલે અશ્વરેસમાં વધુ રસ હોય છે। રણમાં ધૂળની ડમરી ઉડાડતા પવનવેગી અશ્વો દોડમાં પલાણે ત્યારે સર્જાતા દ્રશ્યો રોમાંચક હોય છે। અને અમે તો આ ઘોડા જે લઈ આવી છે એના માટે વધારે અમને એ શોખ છે કે ઘોડામાં લઈ આવીએ। વેચવાનું બહુ શોખ નથી, મતલબ એમાં રસ એ છે કે આપણે દોડાવીએ, નંબર આવે ને બધાને એમ થાય કે બધા ઘોડા રાખવા માંડી જાય। અત્યારે એનો ભાવ તો 7.5-8 લાખ જેવી કિંમત છે, પણ અમે તો અહીંયા ખાલી એટલા માટે આવી છીએ કે આને દોડાવવા માટે, વધારે એ જ અમને રસ છે। તો સરહદી હોડકોમાં ભારત સંચાર નિગમ લિમિટેડે આજથી 3G સેવાનો પ્રારંભ કર્યો છે। સંસદીય સચિવ વાસણ આહિર, સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય નીમાબેન સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં 3G સેવાનું લોકાર્પણ કરાયું હતું। 3G સેવા માટે બન્નીવાસીઓની લાંબા સમયથી માંગ હતી। BSNLની સેવાથી રણોત્સવમાં આવતા પ્રવાસીઓને પણ તેનો લાભ મળશે। રણોત્સવના કારણે બન્નીમાં સ્થાનિક પ્રવાસનને પણ વેગ મળશે તેમ અહીંના અગ્રણીઓએ જણાવ્યું છે।
કે જ્યારે આ વિસ્તારની અંદર ધોરડો મધ્યે રણોત્સવનું આયોજન આગામી દિવસોની અંદર થઈ રહ્યું છે, ત્યારે આ વિસ્તાર પણ એક રીતે 21મી સદીની અંદર ટેકનોલોજીના યુગની અંદર આ વિસ્તારના લોકો આ 3G નેટવર્કના માધ્યમથી વેપાર વાણિજ્ય ક્ષેત્રે અને અનેક રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મને લાગે છે કે એમના આર્થિક જીવનની અંદર અને સામાજિક જીવનની અંદર આ 3G નેટવર્ક છે એ ખૂબ મોટું પરિવર્તન લાવશે. આ વિસ્તારના લોકોને આવનાર સમયની અંદર ખૂબ મોટો લાભ થવાનો છે. પશુ મેળો અને બાદમાં BSNLની 3G સેવાનું લોન્ચિંગ કરનારા સંસદીય સચિવ વાસણભાઈ આહિર તેમની પરંપરાગત શૈલી માટે જાણીતા છે. વાસણભાઈની નિકટના લોકો તેમના અંગ્રેજી પ્રેમ અંગે હર હંમેશ રમૂજ કરતા હોય છે. આજે કેમેરા સમક્ષ બોલી રહેલા વાસણભાઈની જીભ વચ્ચે વચ્ચે અંગ્રેજી પાટા પર ચડી ગઈ હતી. સાચી ખોટી અંગ્રેજી ભરડીને વાસણભાઈએ ટીવીના દર્શકોને પણ મોજ કરાવી દીધી છે. તમે નરી આંખે જોઈ શકો છો. નોટ આર્ટિફિશિયલ ઓનલી ફોર શો બટ રિયાલિટી ઇઝ એક્સેપ્ટેડ ટુ ઓલ આર પીપલ. એટલે આ રીતનું જ્યારે એક્સેપ્ટેડ ટુ ઓલ આર પીપલ એટલે આ રીતનું જ્યારે सामान्य रूप से पहले एक ऐसा ज़माने में इम्प्रेशन थी कि केंद्र के जो भी डिपार्टमेंट हैं, चाहे रेलवे हो, चाहे BSNL हो, चाहे पोस्टज हो, पोस्टल डिपार्टमेंट हो, तो वेरी केयरलेस डिपार्टमेंट इज ए इम्प्रेशन. बट तो वेरी केयरलेस डिपार्टमेंट इज ए इम्प्रेशन. बट यहाँ के पशुपालकों ने नरेंद्र भाई मोदी जी के पास एक दरख्वास्त रखी थी कि हमारी जो यहाँ की बफेलू है वो बफेलू इतनी सेंटीमेट्रिक्स है कि वो किसी भी 46 डिग्री सेल्सियस होता है तो भी इतना दूध देती है. वो बफेलू इतनी सेंटीमेट्रिक्स है कि वो किसी भी 46 डिग्री सेल्सियस होता है तो भी इतना दूध देती है. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આજે ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે આયોજન કરાયું હતું, જેમાં 120 ખેલાડીઓએ ભાગ લઈ પોતાનું કૌવત દેખાડ્યું હતું. ચેસ સ્પર્ધામાં અંડર 9, 16, 19 તેમજ 60 વર્ષથી ઉપરના ખેલાડીઓની અલગ અલગ કેટેગરી રખાઈ હતી. દરેક વિભાગમાં પ્રથમ 3 નંબરે આવેલ સ્પર્ધકો રાજ્યકક્ષાએ ભાગ લઈ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. સમય છે વધુ એક વિરામનો. આપ જોતા રહો TV10 ન્યૂઝ. સોહામણી સાડીઓનું સજીલું ઉપવન એટલે લબ્ધિ. અહીં છે મહિલાઓની સાડીઓ અને વસ્ત્રોનું અપાર વૈવિધ્ય. डिजाइनर साड़ी, गरचोड़ा, पानेतर, इंडो वेस्टर्न, चनिया चोली, कुर्ती, पंजाबी ड्रेस. लब्धि, तड़ाव शेरी, डॉक्टर मेहता मार्ग, भूज. फोन नंबर 02832221345. बिपिन मोरबिया 9879929224. अरविंद मोरबिया 98256 62272. ગુજરાતની નંબર 1 રાજકોટની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ હવે ભુજમાં. એડમિશન શરૂ. રાજકોટથી નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ. ધોરણ 1 થી 10 CBSE બોર્ડ અને ધોરણ 9 તેમજ 11 GSEB બોર્ડ. ગુજરાતી અંગ્રેજી માધ્યમ સાથે શિક્ષણ સાથે JEE મેઇન, નીટ, AIPMJ, ગુજસેટ, UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી. JEE અને નીટના અભ્યાસક્રમ માટે વિશેષ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન. ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું રિવિઝન. દિવ્ય બ્રહ્મલોક, ભુજ માંડવી હાઈવે, શિવપારસ પાસે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099091560 and 61 02832293677. ईमेल एड्रेस bhujkrishnaSchool.gmail.com.
વેબસાઇટ www.divyabrahmalok.com. દિવાળીના પર્વ આડે હવે સપ્તાહ જેટલો સમય માંડ બાકી રહ્યો છે ત્યારે ભુજની બજારમાં ધીમે ધીમે ઘરાકીનું જોમ વધતું દેખાઈ રહ્યું છે. દિવાળીના પર્વ દરમિયાન ભુજની બજારોમાં જિલ્લાભરના લોકો ખરીદી કરવા ઉમટી પડતા હોય છે. ત્યારે આ સમયગાળા દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે, ટ્રાફિક નિયમન યોગ્ય રીતે થાય તે માટે પોલીસ તંત્રએ વિશેષ આયોજન ઘડ્યું છે. દિવાળીને અનુલક્ષીને બજાર ચાવડી, છઠ્ઠીબારી રિંગ રોડ, અનમ રિંગ રોડ વગેરે જેવા માર્ગો પર વધારાના ટ્રાફિક પોઈન્ટ ઊભા કરી સઘન બંદોબસ્ત ગોઠવાશે. તો કલેક્ટર મારફત બજાર વિસ્તારોમાં કાર જેવા ફોર વ્હીલર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે. ટ્રાફિક પોલીસે લોકોને બજારમાં પોતાના વાહનો આડેધડ રીતે પાર્ક ના કરવા વિનંતી કરી છે. જે કોઈ વાહન ધારક નિયમભંગ કરશે તેની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરાશે. આગામી સપ્તાહ એ તહેવારોનો સપ્તાહ છે. ભુજ સિટીની અંદર મેઇન જે વિસ્તારો છે જ્યાં મેઇન ટ્રાફિક રહે છે, ખરીદીનું ટ્રાફિક રહે છે, ત્યાં સ્પેશિયલ પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે. ટ્રાફિકના વધારાના પોઈન્ટો ગોઠવવામાં આવશે અને કલેક્ટર સાહેબ પાસેથી સ્પેશિયલ જાહેરનામું બહાર પાડી અને અમુક રસ્તાઓ, દાખલા તરીકે અનમ રિંગ રોડ છે, છઠ્ઠીબારી રિંગ રોડ છે, ત્યાં ફોર વ્હીલર વાહનોની એન્ટ્રી બંધ કરવામાં આવશે. મેઇન તો જે છે વાણિયાવાડ વિસ્તાર છે, અનમ રિંગ રોડ છે, બજાર ચાવડી છે, છઠ્ઠીબારી રિંગ રોડ છે, આ વિસ્તારોમાં વધારે પડતો ટ્રાફિક રહેતો હોય છે અને આ તમામ વિસ્તારો છે એ સિટી પોલીસ સ્ટેશનથી સંકલનમાં રહી અને ટ્રાફિક પોલીસ અને સિટી પોલીસ બંને સંકલનમાં રહી અને બંદોબસ્ત ગોઠવશે અને લોકોને અગવડ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. તો દિવાળીના તહેવાર સંદર્ભે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા હેતુ પશ્ચિમ કચ્છ પોલીસે આજે ભુજના પોલીસ તાલીમ ભવન ખાતે એક બેઠકનું આયોજન કર્યું હતું. ભુજ ખાતે આયોજિત બેઠકમાં વિવિધ બેંકના મેનેજર, આંગડિયા પેઢીના સંચાલકો અને ફટાકડાના વેપારીઓને કેવા પ્રકારની તકેદારી દાખવવી, સુરક્ષાના કેવા પગલાં ભરવા તે અંગે માહિતગાર કરાયા હતા. દિવાળી દરમિયાન બેંક અને આંગડિયા પેઢીમાં નાણાંની લેતી દેતી વધુ રહેતી હોય છે. તો બજાર વિસ્તારમાં લોકોની ભીડભાડનો લાભ લઈ તસ્કરો હાથફેરો કરી લેતા હોય છે. ત્યારે આવા બનાવો ટાળવા પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. પોલીસ કર્મીઓ સિવિલ ડ્રેસમાં રહીને પણ બંદોબસ્તમાં જોડાશે. બેઠકમાં ઉપસ્થિત ફટાકડાના વેપારીઓને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા સહિતના નિયમો પાળવા તાકીદ કરાઈ હતી. પોલીસ તંત્રએ લોકોને પણ દિવાળી દરમિયાન બજારમાં ખરીદી કરવા જાય કે બેંકમાં પૈસા ઉપાડવા જાય ત્યારે સાવચેતી રાખે તેવી અપીલ કરી હતી. બેઠકમાં ભુજ વિભાગના ડીવાયએસપી ચૌધરી, એ અને બી ડિવિઝનના પીઆઈ સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા અમારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ છે. એમાં પીસીઆર મોબાઈલથી, પોલીસ સ્ટેશનની મોબાઈલથી તથા એ ડિવિઝન, બી ડિવિઝન અને એલસીબીના ખાનગી કપડામાં સ્ટાફ દ્વારા પણ પેટ્રોલિંગ અને બેંકની બાજુમાં વોચ રાખવામાં આવશે. તથા જ્યારે ભીડભાડવાળો વિસ્તાર છે જ્યાં વધારે લોકો ખરીદી કરવા હોય તે બજાર બાજુમાં આવેલી બેંકો, આંગડિયા પેઢી, ફટાકડાની ખરીદી કરે સ્ટોર, ત્યાં પણ તકેદારી રાખવામાં આવે છે. અને લોકોને પણ અમે મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે પણ પોતે જ્યારે વધારે કિંમતી પોતાની પાસે પૈસા, દાગીના કે હોય જતા હોય તો ત્યારે સાવચેતી રાખવી. કોઈ માણસો ખોટું કહી કે તમારી માથે મેલું પડેલું છે, તમને આ લોહી નીકળ્યું છે કે તમારી બીજી આડીઅવળી નજર પૈસા તમારા પડી ગયા છે, ખોટી ઓલી કહી અને માણસો પોતાની નજર ચૂકવી અને બેગ ઉઠાવી અથવા પોતાની પાસેની થેલી લઈ જઈ અને આવા બનાવ બનતા હોય તો લોકોએ પણ પોતાની કિંમતી વસ્તુઓ, પૈસાનું તકેદાર રાખી બનાવ બનતો રોકી શકાય છે. એવી રીતના નાગરિકો જ્યારે પોતે ખરીદી કરવા જાય તો પોતાના વાહન બરોબર પાર્કિંગ કરે, એમાં ચાવીથી બરોબર લોક કરે. બેંકમાંથી જ્યારે પૈસા લેવા જાય તો કોઈ એમની પાછળ નથી આવતું. પૈસા લઈને નીકળે તો વધારે રકમ હોય તો કોઈને સાથે લઈ જાય અને કોઈ ઘરેણાં કે એવું ખરીદી કરી નીકળતા હોય તો તકેદારી રાખી પોતાનો સામાન બજારમાં લઈ જાય. તે પર્સ, મોબાઈલ, પોતાના વાહનો સાચવીને રાખે અને દિવાળીના તહેવાર બધાનો સારી રીતના અને સુખ શાંતિથી નીકળે એવી પોલીસ પરિવાર અને કચ્છ પોલીસ વતીથી તમામ ભુજના નાગરિકોને હાર્દિક શુભેચ્છા પાઠવી. અને સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વોંધ નજીક ફિલ્મી ઢબે થયેલી 72 લાખના સોનાની લૂંટનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલાયો. આદિપુરની જ્વેલર્સના સાડા બનેવી નીકળ્યા માસ્ટર માઇન્ડ, 3ની ધરપકડ. કચ્છમાં કોંગો ફીવરનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો. માંડવીના બાયઠના 40 વર્ષીય માલધારી યુવકને કોંગો ફીવર, વર્તમાન વર્ષનો 6થો પોઝિટિવ કેસ. હોડકોમાં 10મા પશુ મેળાનો પ્રારંભ. 2 દિવસ સુધી વિવિધ સ્પર્ધાના આયોજન. સારી નસલના પશુ ખરીદવા માટે ઉમટ્યા ખરીદદારો. રવિવારે રાજ્યની સાથે કચ્છમાં પણ લેવાશે લોકરક્ષક દળની પરીક્ષા. કચ્છમાં 15,000 ઉમેદવારો આપશે લેખિત પરીક્ષા. પ્રથમવાર બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ.
ને દિવાળી પર્વે પોલીસ ભુજમાં ગોઠવશે ચાંપતો બંદોબસ્ત. બેંક, આંગડિયા, ફટાકડાની પેઢીઓના સંચાલકોને પોલીસે કરી વિવિધ તાકીદ. ભીડવાળા વિસ્તારોમાં સાદા વેશમાં થશે પેટ્રોલિંગ. તો આ હતા આજના TV10 ન્યૂઝ. ફરીથી મળીશું આવતા બુલેટિનમાં. નમસ્કાર.